આજની સત્તાનું વર્ષ થયા. 157 વર્ષમાં આનંદાનંદ સ્વામી સ્વર્ગમાંથી અત્યારે ઉઠીને અમારા ત્યાં હાજરા હજુર થયા છે. અને બધા જે 157 વર્ષમાં જે દ્વિશતાબ્દી જેતરપુરની છે તેમાંથી જે કંઈ સ્વામીઓ જે કંઈ દેવો વધાર્યા છે એમને આનંદાનંદ સ્વામી હાજર લઈને આવ્યા છે અને એના અમે સૌ ગ્રામજનો આશીર્વાદ માગીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આજના કાર્યક્રમ વિશે જણાવશો? હા, આજનો કાર્યક્રમ આપણે જેતરપુરના દ્વિશતાબ્દી ઉત્સવના નિમિત્તે રાખવામાં આવેલ છે. 12 કલાકની અખંડ ધૂન ગામડી ગામમાં રાખવામાં આવેલી છે. 200 વર્ષ જેતરપુરને આવતા માર્ચ મહિનાની 5 તારીખથી લઈ અને 11 તારીખ સુધી આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. અને તેમાં ગામડી જે આનંદાનંદ સ્વામીએ કાલુપુર મંદિર બનાવ્યું, જેતરપુર મંદિર બનાવ્યું અને ગામડીનું હરિમંદિર પણ આનંદાનંદ સ્વામીએ બનાવ્યું છે. તો આનંદાનંદ સ્વામીને વિશેષ રાજીપો ગામડી ઉપર હોવાથી આજે અખંડ 12 કલાકની રાખી છે ગામડી ગામમાં. જય સ્વામી. થેન્ક યુ વેરી મચ. આ હરિમંદિર નરનારાયણ દેવ કાલુપુરના આ તાબાનું છે. શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજશ્રીની આજ્ઞાથી અને જેતરપુરના પરમ પૂજ્ય પીપી સ્વામીની આજ્ઞા મુજબ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. થેન્ક યુ વેરી મચ. આપનો મેસેજ આપશો સાહેબ? જય સ્વામિનારાયણ. ગામડી ગામ એ આનંદ સ્વામીની બહુ પુરાણું ગામ છે. એનું વહાલું ગામ હતું. આખા વરસાદ વરસે તો વાદળી દેખાય તો પણ એ સજેસ્ટ કરતા કે મારે ગામડીમાં વરસે. અને ગામડીમાં ભગવાને વરદાન આપેલું છે કે ગામડી અને ગામડીની સીમમાં કોઈ પણ પશુઓ માનવનો દૂર જાય તો એની સંગતિ થશે અને સ્વર્ગનું સુખ મળશે. અને ગામડીનો પ્રસંગો વારંવાર એને બહુ લીલાઓ કરેલી છે. આ કે જગ્યા પર ગવર્મેન્ટ કેરી જમેલા છે. ઉપરાંત એને દૂધ ગાડી બેઠી જમેલા છે. 18 વખત એને મુલાકાત લીધી છે. ગામડીમાં વારંવાર હરિભક્તોને બહુ લાભ આપેલો છે. થેન્ક યુ વેરી મચ. હા, આપનો મેસેજ આપશો? ગામડી ગામમાં જે ધૂન રાખવામાં આવી છે 200 વર્ષ પૂરા થાય એના નિમિત્તે રાખવામાં આવે છે. જે 12 કલાકની ધૂન છે એમાં સૌ હરિભક્તો આવેલા છે અને આમંત્રણ આપેલું. અને ગામડી ગામ ભગવાનનું ગામ છે. 18 વખત આવેલા છે, જમેલા છે, ઘેર ઘેર પધરાવણી બી કરેલી છે. આ એનો સત્સંગ સારું સારું છે. આ નિમિત્તે જે ધૂન રાખવાની છે એમાં સમગ્ર હરિભક્તો આવેલા છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મેડમ, આપનો મેસેજ આપશો? જય સ્વામિનારાયણ. અમારું ગામ ગામડી ગામ પ્રસારીનું ગામ છે. 18 વખત મહારાજ શ્રી પધારેલા છે અને આ પ્રસારીનો કેસ અમારા ઘરે હતો. એમાં બધાના દર્શનાર્થે અમે મંદિરમાં ચડાયો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. મેસેજ આપો. અમારા ગામનું આ ગામડી ગામનું મંદિર છે. ત્યાં આગળ ભગવાન અવારનવાર અહીંયા આગળ ઘણી આવેલા છે. અમારા આનંદ સ્વામીએ ગામડી ગામ સોનાની તાંબડી એવું નામ આપ્યું છે. સરસ અમારા ગામમાં સરસ ભક્તિ ભાવ અને આ જે અવારનવાર ભજનો અહીંયા આગળ મંડળો કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે. અમારા ભગવાનને અહીંયા આગળ પ્રસાદીના ઘનશ્યામ મહારાજ ધરાયેલા છે. અને અત્યારે હાલના સમયમાં અમારા સમયો જેતરપુર ધામનો થઈ રહ્યો છે એની અત્યારે ધૂનને આ બધી બહેનો અહીંયા આગળ ભેગી થયેલી છે. એટલે અહીંયા આગળ સરસ 12 કલાકની અમારે ધૂન છે ભાઈઓ અને બહેનોની. એટલે ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહી છે અહીંયા આગળ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ગામડી ગામથી બોલું છું. એમાં અમારા ગામમાં મહારાજ શ્રી 18 વખત આવ્યા. તેમાં એક અમારા મંદિરમાં એક ઓટલો છે તેની ઉપર 1.5 મણ કેરીઓ એમણે એક સાથે જમ્યા અને બધાને પ્રસાદી રૂપે આપી હતી. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. અમારા ગામમાં તો ગામડી ગામમાં ભગવાને બહુ જ લીલાઓ કરી છે. એક તો વગર બિયાલી ભેંસ દોડાવી, 1.5 મણ કેરીઓ જમ્યા, તેમજ મીઠાવાળાનું કડવું પાણી હતું, મીઠું કર્યું. થેન્ક યુ.
નમસ્તે, તમારો મેસેજ આપશો. જય સ્વામિનારાયણ, જય માતાજી. કામડી ગામની છું. એક વૈષ્ણોદેવી ટ્રસ્ટમાં જોઈન છું અને અમે હર વર્ષે બધાએ અહીંયાથી જાત્રા કરાવીએ છીએ. બહુ જ ઓછા ખર્ચમાં અમે બધાએ અને 10 તો ગરડાઘર લઈ ગયા અમે ત્યાં આગળ અને ગરડાઘરની સેવા કરી છે અમે લોકોએ અને અમારી ઓફિસ છે વિરાટનગર. જય સ્વામિનારાયણ, જય માતાજી.